પાદરા તાલુકા પંચાયતની પ્રથમ બેઠક મળી અને જેમાં તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની વરણી કરવામાં આવી, તેઓના નામની ઘોષણા કરવામાં આવી છે। પ્રમુખ ઉપપ્રમુખની વરણી વિશે વાત કરીએ તો પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર બન્યા અને ઉપપ્રમુખ તરીકે કામિનીબેન પટેલની વરણી કરવામાં આવી છે। ધારાસભ્ય સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના જેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય પણ વિશેષ ઉપસ્થિત રહ્યા અને જે હોદ્દેદાર બન્યા છે, જે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જેઓની નિમણૂક થઈ છે, વરણી થઈ છે, તેઓને શુભકામનાઓ પણ પાઠવી હતી। પાદરા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે કામિનીબેન પટેલની જીત થઈ છે। આ બંને પ્રમુખ ઉપપ્રમુખ સાથે નવા ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો એ પાદરા તાલુકાના વિકાસ માટે ખૂબ જ દિલથી મહેનત કરીને પાદરા તાલુકાનો વિકાસ કેવી રીતે થાય અને કેવી રીતે પાદરા તાલુકા આગળ વધે તે માટે કાર્યરત રહેશે અને સૌ સાથે મળીને પાદરા તાલુકાના વિકાસ માટે સૌ કટિબદ્ધ છીએ।